વડોદરાના વાઘોડિયામાં લીલા લાકડા ચોરીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ગોચરના જંગલમાં મોટા પાયે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે તો વલવા જૂથ ગ્રામ પંચાયતની ગોચરમાંથી 40થી વધુ લીલા વૃક્ષો કાપ્યા। ખેડૂતની નજરે ચડતા જ ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવી। તપાસ થતા ગોચરમાં લીલા ઉભા વૃક્ષોના કટિંગના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા છે। અજાણ્યા શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ખેરના લાકડાનું ગેરકાયદેસર કટિંગ પણ ઝડપાયું છે। લીલા વૃક્ષોની આડમાં ખેરના વૃક્ષો કાપ્યા હોવાનો ખુલાસો થયો છે તો ખેરના લાકડાનો પંચક્યાસ કરી તપાસનો દર તેજ કરવામાં આવ્યો છે। लाकड़ा कटिंग थया ते सर्वे नंबर में ते अमारा कोई पंचायत तरफ थी कोई परवानगी नहीं आपेली के ठराव नहीं करेलो। अजाण्या शख्सों द्वारा लाकड़ा कटिंग कर्या था। ये बाबते तलाटी कम मंत्रीए मामलतदार पोलीस और टीडीओ साहेब ने जाण करेली हती। मैं त्या घटना स्थले हाजर रह्या था सरपंच और एमनी टीम અને ત્યાં અમે જોયું કે વૃક્ષોની કાપણી થઈ હતી અને કેટલાક વૃક્ષો કાપણી કરીને તેમના દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા અને જે બીજા લાકડા ત્યાં હતા એ ગ્રામ પંચાયત દ્વારા પંચરોજ કામ કરીને કબજે કરવામાં આવ્યા છે। દાહોદ જાલોદ નગરમાં રાત્રિ દરમિયાન બાઇક ચોરીની ઘટના સામે આવી તો મુવાડા વિસ્તારમાં ઘર આગળ પાર્ક કરેલી બાઇક ચોરાઈ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। જાલોદ નગરના મુવાડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન બાઇક ચોરીની ઘટના તો શિવમ પેટ્રોલ પંપ નજીક ઘર આગળ પાર્ક કરેલી બાઇક અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરી ફરાર થયો તો ઘટનાને લઈ જાલોદ પોલીસની પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉઠ્યા છે। બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 14,685 ઓપીડી નોંધાઈ છે તો ડેન્ગ્યુના 105 સેમ્પલ પૈકી 4 કેસ પોઝિટિવ આવ્યા છે। મલેરિયાના 452 સેમ્પલ પૈકી 2 પોઝિટિવ કેસ નોંધાયા છે। બાળકની 100 થી 150 ઓપીડી નોંધાઈ છે। સોલા સિવિલ હોસ્પિટલમાં 44 બાળકો દાખલ છે। શરદી ઉધરસ તાવ વાયરલના કેસ પણ વધી રહ્યા છે। તારીખ 8/12/25 થી 14/12/25 ના એક વીકના સમયગાળામાં અમારી હોસ્પિટલમાં 14,685 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ 1150 દર્દી આ સમયગાળામાં નોંધાયા તથા જુદા જુદા રોગની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ 105 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન। તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 452 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ લેવામાં આવ્યા। તેમાંથી 2 દર્દીના લોહીના નમૂના પોઝિટિવ હતા મેલેરિયા તરીકે તથા ચિકનગુનિયામાં 3 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા। એ જ રીતે ડાયરિયામાં 18 કેસ તથા વાયરલ હેપેટાઇટિસમાં 4 કેસ અને ટાઇફોઇડમાં 1 કેસ આ સમયગાળા દરમિયાન અમારી હોસ્પિટલમાં નોંધાયા હતા। રાજકોટ ધોરાજીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ઘોર બેદરકારીના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। નલિયા કોલોનીમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે। છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ગટર છલકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નગરપાલિકા માત્ર આશ્વાસનો આપી સંતોષ માની લેતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। અંદાજે 200 પરિવાર આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો ગંદકીના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય છે। તેથી સ્થાનિકો તાત્કાલિક યોગ્ય ઉકેલ લાવવા માટે માંગ કરી રહ્યા છે। અમે તમને એમ કહે છે તમે જાઓ અમે હમણાં આવીએ છીએ ને ગંદકી તમે જોઈ શકો છો આખી ગટર ભરી છે ને એ ગટરનું પાણી બહાર નીકળીને રોડ ઉપર હાલતું થયું છે। અમે નગરપાલિકે જાય તેમ કે તમે આગળ થાઓ અમારી ગાડી આવે છે પછી કાંઈ કંઈ થતું નથી। અહીં એ અમારી માંગણી છે ને અમારા બચ્ચા બીમાર પડે છે। અત્યારે જોઈ લ્યો બહુ જ ગંદકી છે આમાં અમારે રહેવું કે મચ્છર એટલા થાય છે અને પાણી એવું આમ નીકળે છે કે અમારે હાલવું કેમ એ તકલીફ થઈ ગઈ છે। અત્યારે શું કંઈક આમાં કરી દે પાણીની અવર હવર થઈ શકે એ વ્યવસ્થા તો વાંધો નહીં બીજું શું જોઈએ અમારે આ તકલીફ અમારે આ પાણીની જ છે। રાજકોટના ધોરાજીની વાત કરીએ ધોરાજીના તમે જૂના ઉપલેટા રોડ ઉપર નરિયા કોલોની આવેલ છે જ્યાં 200 થી વધારે પરિવાર यहाँ रेसिडेंट एरियो है। यहाँ भूगर्भ गटરની हालत है केवी हालत है पहला आपने दृश्य बताव्યું કે જોઈ શકો છો કે બહાર નીકળતા પાણી નાના નાના ભૂલકાઓ છે તેમાં તે બીમાર પડતા હોય છે છતાં નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી। આ લોકો ટેક્સના પૈસા ભરે છે છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરને કેમ આ નથી દેખાતું। શરમ જેવી વાત છે કે ચીફ ઓફિસરને શરમ આવી છે કે ધોરાજી
આ ધોરાજી કઈ જાતનું અત્યારે છે તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો અહીંયા રહી શકે છે. જે રીતે લોકો બીમાર પડતા હોય છે, વારે ઘરે રજૂઆત કરવા છતાં કોઈ જે જાતની કામગીરી નગરપાલિકા માત્ર ને માત્ર કાગળ ઉપર કરતી હોય છે. શું નગરપાલિકાને આ વસ્તુ દેખાતી નથી? જો ધોરાજીના અંદરમાં આ નડિયા કોલોનીમાં આવેલ છે તે વર્ષોથી જે છેલ્લા 3 મહિનાથી આ પરિસ્થિતિ છે, છતાં નગરપાલિકા કેમ કામ નથી કરી? ચીફ ઓફિસરને હું કહીશ કે ચીફ ઓફિસર સાહેબ, આ તમને જે શરમ આવી જોઈએ કે આ પરિસ્થિતિ અત્યારે ધોરાજીની છે, કેમ તમે ધ્યાન નથી દેતા? લોકો ટેક્સ આપે છે, બધું આપે, છતાં તમે કેમ ધ્યાન નથી દેતા? માત્ર કાગળ ઉપર કેમ કામ કરો છો? મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી. હેમકુંડ સાહિબમાં ભારે ઠંડી વચ્ચે પવિત્ર તળાવ સંપૂર્ણપણે બરફનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. ગયા મહિને થયેલી હિમવર્ષા પછી અહીં ઠંડી ઘણી બધી વધી ગઈ છે, પરંતુ હવે ઠંડીના કારણે પવિત્ર તળાવ અને સમગ્ર કુદરતી ધોધ થીજી ગયા છે. હેમકુંડ સાહિબની આસપાસ હિમવર્ષા થઈ ગઈ છે. ગુરુદ્વારા સમિતિ સતત અહીં મુલાકાત લઈ રહી છે અને નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. આના સુંદર દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો ઉત્તરાખંડના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત હિમવર્ષા થઈ રહી છે. બીજી તરફ કુદરતી સૌંદર્ય પણ નજરે પડી રહ્યું છે. હેમકુંડ સાહિબની આસપાસ હિમવર્ષા થઈ છે, જાણે સફેદ ચાદર પથરાઈ હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે. તો હેમકુંડ સાહિબમાં ભારે ઠંડીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.